તો જેટલી જગ્યા જેટલી ભાડે નીકળતી હોય એમાં ભાડું પણ આજીવન મળવું જોઈએ અને જમીનની જે કિંમત હોય એનાથી 500 ગણી કિંમત પણ ખેડૂતોને મળવી જોઈએ। તો એટલું યાદ રાખજો, આ આંદોલન હવે મહેસાણા જિલ્લા ઉત્તર ગુજરાતમાં શરૂઆત થશે તો હજી કોઈ નહીં રોકી શકે। ગામે ગામ ભજનના કાર્યક્રમ કરો, ખેડૂતોને સમર્થન કરો। તમે ગુજરાત બહાર ફરવા જતા હોય તો ફરવા જતા નહીં, પણ એક દિવસ જેતપુરની મુલાકાત, અહીંનો પ્રવાસ ગોઠવો। ખેડૂત એ જગતનો તાત, પણ આ સરકારની ખરાબ નીતિઓના લીધે અત્યારે ખેડૂત લુખો ટાટ બનાવી દીધો આ સરકારે। એટલે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। તમે વિદેશોની અંદર તમે જોઈ આવો તો ખેડૂતોના જે ઉત્પાદન પાક થતા હોય એમના યોગ્ય વળતર મળતું હોય અને એને વાયામોર ભાવ નક્કી કરવામાં આવે તો જ ખેડૂત સુખી થાય। અત્યારે ખેડૂત બરાબર પાક તૈયાર કરે અને વેચવા જાય એટલે ભાવ ડાઉન થઈ જતા હોય કે જો ખેડૂતના દુઃખી કરશો ને તો તમારી ત્રીજી પેઢીએ કોઈ ખાવાવાળું નહીં રહે અને તમારું હાથે ભાવ નખો જ જશે, એવી હું પ્રાર્થના કરું। અને આ સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને પડતા ઉપર પાટા મારી રહી છે, નિકમ્મી સરકાર છે। આ સરકારને ખેડૂતની બિલકુલ હમદર્દી નથી। અમે ઉત્તર ગુજરાતના મહેસાણાથી આવીએ છીએ, અમે પણ અહીંયા એક એલાન કરીને જઈએ છીએ કે આવતીકાલથી અમારા મહેસાણામાં પણ રોજ રાત્રે આ જેતપુરના સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોના સમર્થનમાં અમે વિવિધ ક્વોલિટીના પ્રોગ્રામો કરીશું। ખેડૂતોના 14 દિવસ સુધી ઉપવાસ થયા તો પણ સરકાર કંઈ નિર્ણય કરતી નથી। આ સરકાર એ રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે કે વીજ પોલ જે જમીનની અંદર નાખે છે એનું અમારે આ લલીપોપ આપે એવું નથી જોતું। અમારે જો અમારી જમીનની અંદર BSNL ટાવરવાળા જો 30,000 રૂપિયા મહિને અમને વળતર આપતા હોય તો અમને 50,000 રૂપિયા કેમ ન આપી શકે? જ્યાં સુધી આ અમારા ટીયર ભાઈઓ ઉપવાસ ઉપર બેઠા છે, જ્યાં સુધી ઉપવાસ ન પૂરા થાય ને ત્યાં સુધી તન મન ધનથી અમે અહીંયા રહેવાના છીએ। ખુલ્લું સમર્થન આપીએ અમે। આ આંદોલનની અંદર ક્યાંય પણ કાંતિલાલ અમૃતિયા છે એ ક્યાંય અત્યારે જોવા નથી મળી રહ્યા, તો એની પાછળનું શું કારણ હોઈ શકે? બસ સરકારમાં રહેવા માટે ક્યાંક ને ક્યાંક પદ ખોવાની બીક હોઈ શકે, એવું મંત્રી પદ ખોવાની મોટી બીક હોઈ શકે। આજે વીજ પોલ મુદ્દે જેતપુરની અંદર જે ખેડૂત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનની અંદર સમર્થન માટે ઉત્તર ગુજરાતથી પણ ખેડૂતો જોડાયા છે, ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું। આપ જ્યાંથી બધા આવેલા છો, આપ જ્યાંથી આવેલા છો ત્યાંથી અહીંયા સુધી અંદાજે કેટલા કિલોમીટરનો આ પ્રવાસ કરીને આવેલા છો? લગભગ 250 કિલોમીટરનો પ્રવાસ કરેલો છે અને ઉત્તર ગુજરાતમાંથી આજે 80થી વધુ ખેડૂતો અહીંયા જેતપુર મુકામે પધારેલા છે ખેડૂતોને સમર્થન આપવા માટે। અને સાથે સાથે અમે ગુજરાતના તમામ લોકોને જણાવવા માગીએ છીએ કે મહેસાણાની અંદર જ્યારે ONGCની સ્થાપના થઈ ત્યારે ત્યાં આગળ ખેડૂતોને જ્યાં ઓઇલના કૂવા નીકળ્યા કે ઓઇલના વેલ નીકળ્યા તો એ વખતની સરકારોએ ખેડૂતોને હજી સુધી ભાડું આપો અને એ વખત યોગ્ય વળતર પણ આપેલું અને અત્યારે પણ ભાડું મળી જાય છે। એમ જો વીજ ધાબળા અદાણીના નીકળતા હોય તો જેટલી જગ્યા જેટલી ભાડે નીકળતી હોય એમાં ભાડું પણ આજીવન મળવું જોઈએ અને જમીનની જે કિંમત હોય એનાથી 500 ગણી કિંમત પણ ખેડૂતોને મળવી જોઈએ। કારણ ખેડૂત એ જગતનો તાત, પણ આ સરકારની ખરાબ નીતિઓના લીધે અત્યારે ખેડૂત લુખો ટાટ બનાવી દીધો આ સરકારે। એટલે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને જો ન્યાય નહીં મળે તો આ જે આંદોલન મોરબીની જેતપુર મુકામે થયું તો એટલું યાદ રાખજો, આ આંદોલન હવે મહેસાણા જિલ્લા ઉત્તર ગુજરાતમાં શરૂઆત થશે તો હજી કોઈ નહીં રોકી શકે। અને હું તમારા માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માંગુ, શહેરની અંદર પણ લોકો રહેતા હોય એમને પણ વિનંતી કરું, ક્યાંક ના ક્યાંક તમે પણ ખેડૂત છો, તમારું ગોત્ર ખેડૂત, તમે રોજ જમવા બેસો એ અન્ન ખેડૂતના ખેતરમાંથી આવે તો તમે તમારી સોસાયટીમાં રહેતા હોય તો ત્યાં આગળ ભજનના કાર્યક્રમ કરો પણ ખેડૂતોને સમર્થન કરો। ગામે ગામ ભજનના કાર્યક્રમ કરો, ખેડૂતોને સમર્થન કરો। તમે ગુજરાત બહાર ફરવા જતા હોય તો ફરવા જતા નહીં, પણ એક દિવસ જેતપુરની મુલાકાત, અહીંનો પ્રવાસ ગોઠવો અને ખેડૂતોની હિંમત વધારો। કેમ કે આ આંદોલન એ અંગ્રેજો પછી સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે લડ્યા હતા એના પછી ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ પછીનું આ બીજું આંદોલન સફળ થવા જઈ રહ્યું અને તમે સરકાર આપશો તો આવનારી પેઢીને લાભ થશે। આ એકલા વીજ થાંભલા પૂરતું નથી, પણ ખેડૂતોને જોઈ અન્યાય થતો છે ત્યાં તમે લડશો તો દરેક જગ્યાએ લાભ થશે। એટલે આવો ઉપવાસ ઉપર બેઠેલા ભાઈઓને આપણે હાથ મજબૂત કરીએ અને જેતપુરના લોકોએ જે આ બીડું ઝડપ્યું, અહીંની બહેનોએ જે બીડું ઝડપ્યું તો હું ભગવાનને પણ પ્રાર્થના કરું કે એમની હિંમતમાં વધારો કરજો અને જે આંદોલનમાં જોડાશે એને પુણ્ય પણ મળશે, એવી હું ભગવાન જોડે પ્રાર્થના કરું।
આમ આપણો દેશ છે, ભારત દેશ છે, કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, પણ કૃષિ પ્રધાન દેશની અંદર જ ખેડૂતોની આ હાલત છે, તો એના માટેનું મુખ્ય કારણ શું હોઈ શકે? એના માટેની સરકારની ખરાબ નીતિઓ. તમે વિદેશોની અંદર તમે જોઈ આવો તો ખેડૂતોના જે ઉત્પાદન પાક થતા હોય એમના યોગ્ય વળતર મળતું હોય અને એને વાયામોર ભાવ નક્કી કરવામાં આવે તો જ ખેડૂત સુખી થાય. અત્યારે ખેડૂત બરાબર પાક તૈયાર કરે અને વેચવા જાય એટલે ભાવ ડાઉન થઈ જતા હોય. બાકી જેમ કોઈ ફેક્ટરી હોય તો ફેક્ટરીની અંદર કોઈ માલ તૈયાર થતો હોય તો એ માલની કિંમત ફેક્ટરીનો માલિક નક્કી કરે કે બજારમાં આ મોબાઈલ આટલી કિંમતમાં જ વેચાશે. એમ બાજરી હોય, ઘઉં હોય કે એરંડા હોય કે કોઈ પણ અનાજની વસ્તુ હોય તો ખેડૂત વાયામોર એનો ભાવ નક્કી થવો જોઈએ કે ઘઉં 1000 રૂપિયા જ વેચાવા જોવું, બાજરી 1000 રૂપિયા જ વેચાવા જોવું, કપાસ 3 થી 4000 રૂપિયા મણ વેચાવો જોઈએ. આ રીતની જો નીતિઓ આવશે તો ખેડૂત સુખી થશે અને ખેડૂત સુખી થશે તો આખું ગુજરાત ને ભારત દેશ સુખી થશે અને ખેડૂત મજબૂત થશે તો દરેક ધંધા ખેડૂતના કનેક્ટેડ, તો જે સિટીમાં રહેતા હોય એ લોકો પણ સુખી થશે. અને જો ધંધા તમારે મજબૂત કરવા હોય, આર્થિક મંદી જો હટાવી હોય તો ખેડૂતને સુખી કરો, એવી આર્થિક નીતિઓ લાવો, ખેડૂતને મજબૂત કરો તો જ ભારત દેશ સુખી થશે. અને ખેડૂત જો પાયમાલ થશે તો દરેક લોકો પાયમાલ થશે. અને તમારા માધ્યમથી કહું કે ખેડૂતને દુઃખી કરવા માટે જે ખરાબ નીતિઓ અધિકારીઓ બનાવી રહ્યા, જે નેતાઓ ખરાબ નીતિઓ અધિકારીઓ બનાવે, તો તમને વિનંતી કરું કે જો ખેડૂતને દુઃખી કરશો તો તમારી ત્રીજી પેઢીએ કોઈ ખાવાવાળું નહીં રહે અને તમારું હાથે ભાવ નખો જ જશે, એવી હું પ્રાર્થના કરું. અને આ સાથે હજુ એક સવાલ કે આપણે એક નારો બોલીએ છીએ જય જવાન જય કિસાન, તો જવાન છે એ ક્યાંક ને ક્યાંક બોર્ડર પર લડત આપી રહ્યા છે દુશ્મનોથી આ દેશને બચાવવા માટે, અને ખેડૂત છે દેશની અંદર આ લડત ક્યાંક ને ક્યાંક લડી રહ્યો છે, તો એ વિશે આપનું શું કહેવું છે? જય જવાન જય કિસાનનો જે નારો છે એ ખરેખર જય કિસાન એટલે કિસાન એ અન્નદાતા છે, આખા દેશનો દાતા છે. કિસાન જો અનાજ નહીં પકવે તો કોઈ પણ કોમ હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય કે કોઈ બી વ્યક્તિ હોય એ કેવી રીતે જીવી શકશે? અને આ સરકાર છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોને પડતા ઉપર પાટાઓ મારી રહી છે. નિકમ્મી સરકાર છે. આ સરકારને ખેડૂતની બિલકુલ હમદર્દી નથી. અમે ઉત્તર ગુજરાતના મહેસાણાથી આવીએ છીએ. અમે પણ અહીંયા એક એલાન કરીને જઈએ છીએ કે આવતીકાલથી અમારા મહેસાણામાં પણ રોજ રાત્રે આ જેતપર ને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોના સમર્થનમાં અમે વિવિધ ક્વોલિટીના પ્રોગ્રામો કરીશું. બીજું, આ ભૂપેન્દ્ર સરકારને હું સ્પષ્ટ ચેતવણી આપું છું કે આ ઉપવાસ સાવણીમાંથી અમારા એક પણ ઉપવાસીને કંઈ પણ તકલીફ થઈ તો એની ચિંગારી અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતો શોખી લેશે નહીં અને મહાન રણસિંગો અમે ફૂંકીશું. જય જવાન જય કિસાન. અને આ સાથે જ હજુ એક સવાલ કે ખેડૂતો દ્વારા આટલી ચીમકી આપવા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી, તો એ બાબતમાં આપ શું કહેશો? અત્યારે હજુ સુધી આ ન મારી સરકારના પેટનું પાણી હલતું નથી. જેતપુર મુકામે ખેડૂતોના 14 દિવસ સુધી ઉપવાસ થયા તો પણ સરકાર કંઈ નિર્ણય કરતી નથી. આ સરકાર એ રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર છે. અહીંના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે કોઈ મંત્રીમંડળની કે એમના આંકાઓ ઉપરના આંકાઓનો ઓર્ડર ના આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લઈ શકતા નથી. તો અમે એમના આંકાઓને કહીએ છીએ કે અમારા જે ખેડૂત પુત્રો, અમારા ખેડૂતો જે ઉપવાસ ઉપર જે માગણીઓ લઈને બેઠા છે એની સત્વરે માગણીનો ન્યાય આપવાઓ. જો સત્વરે ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં અમે આંદોલન કરીને કેટલાય ન્યાય મેળવેલા છે. જો ન્યાય નહીં મળે તો આખા ગુજરાત અને દેશભરમાં ખેડૂતો દ્વારા આનું પ્રચંડ આંદોલન કરવામાં આવશે. સર, સૌથી પહેલાં કે આપ હળવદ ગામથી અહીંયા જોડાયેલા છો આ આંદોલનની અંદર, તો સરકાર પાસે તમારી શું માંગ છે? છો બેન, પહેલાં તો હું એપીએમસીમાં વેપાર કરું છું, માર્કેટિંગ યાર્ડમાં હળવદ. ત્યાંથી અમે વેપારી એસોસિએશને બધે નક્કી કરી અને ખેડૂતોને સમર્થન માટે અહીંયા આવ્યા છીએ. અમે દરરોજ આવીએ છીએ પણ એક સંગઠન સાથે અમે આવ્યા છીએ. અમારી માંગ એક જ છે ખેડૂતોની કે વીજ પોલ જે જમીનની અંદર નાખે છે એનું અમારે આ લલીપોપ આપે એવું નથી જોતું. અમારે જો અમારી જમીનની અંદર બીએસએનએલનો ટાવરવાળા જો 30,000 રૂપિયા મહિને અમને વળતર આપતા હોય તો અમને 50,000 રૂપિયા કેમ ન આપી શકે? અને જેમ ભથ્થું વધતું જાય છે એ રીતે અમને દર વર્ષે 5% ભથ્થું તરીકે વધારે આપતા હોય, 30 વર્ષના કરાર કરી દઈએ. અમારે કોઈ આંદોલન કરવાની જરૂર જ નથી અમારા ખેડૂતોને. અમારી મેન માંગ છે અમારી. અમારે પૈસા નથી જોતા, અમને ભાડા પેટે અમારે ટાવર આપવા, અમારે જમીન આપવા માટે તૈયાર છીએ અમે, પણ ભાડા પેટે અમારે આપી છે. અમારી આવી માંગ છે. બોલો બીજો પ્રશ્ન. અને આ સાથે અત્યારે હળવદમાં જે માર્કેટિંગ યાર્ડ બંધ છે, તો ક્યાંક ને ક્યાંક આ
આમ જનતા પર પણ ક્યાંક અસર થશે તો એ બાબતે આપનું શું કહેવું છે? બસ જનતા બધાય સમજે છે, ખેડૂતને સમજ બધા ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કોણ આવે બેન? ખેડૂતો જ આવે છે વેચવા. અમારે એને સમર્થન ન આપી તો કોણ આપે સમર્થન? અમે વેપાર કરી છીએ, અમારી રોજી રોટી ખેડૂતથી હાલે, અમારા 12 છોકરાઓની રોજી રોટી ખેડૂતના ઓલે, તો અમે બધા તાકાતના ધોરા કપડાં પહેરીને ફરી કોને સ્કૂલે પડે ફરી? ખેડૂતના હિસાબે જ અમે ફરીએ છીએ, બરોબર? તો આજે એને જરૂર એ ખેડૂતને અમે ટેકો આપવા ન આપીએ તો કોણ આવશે? એટલે અમે ખુલ્લું સમર્થન આપી તન મન અને ધનથી. જ્યાં સુધી આ અમારા 13 ભાઈઓ ઉપવાસ ઉપર બેઠા છીએ, જ્યાં સુધી ઉપવાસ ન પૂરા થાય ને ત્યાં સુધી તન મન ધનથી અમે અહીંયા રહેવાના છીએ. ખુલ્લું સમર્થન આપીએ અમે. અને આ સાથે હજુ એક સવાલ કે કેટલા લોકો છે એ પોતાનું કામ છે બંધ કરી અને આજે આની અંદર જોડાયેલા છે? જે માર્કેટિંગ યાર્ડ છે એમાં કેટલા લોકોએ પોતાનું પેઢી છે બંધ રાખેલી છે? અમારે એપીએમસીની અંદર બધાય વેપારીઓએ સંગઠન કરી અને નક્કી કર્યું છે અને ખેડૂતોની સહમતિ લઈ અને માર્કેટિંગ યાર્ડ અમે બંધ કર્યું છે. એક દિવસ માટે આપણે બંધ કરી. જો સરકાર નહીં માને તો આગળની રણનીતિ અમે તમામ વેપારીઓ અને ખેડૂતો સાથે રાખી નવી રણનીતિ કરશું અમે તૈયાર, બરોબર? અને આ સાથે હજુ એક વસ્તુ અમને જાણવા મળી છે કે જો 2 દિવસની અંદર સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હંમેશાને માટે આ માર્કેટિંગ યાર્ડ છે બંધ કરવામાં આવશે. શું આ વાત સાચી છે? આ 100% બેન આ વાત સાચી છે. 5 તારીખ સુધીમાં આ અનશન છાવણી ઉપર જો પાલના નહીં થાય તો 5 તારીખ પછી સંપૂર્ણપણે યાર્ડ બંધ રાખીશું. કારણ કે યાર્ડના ચેરમેન, યાર્ડના બધા ડિરેક્ટર, બધા મિત્રો અમારી સાથે જ છે, બધી રીતના સહકાર કરી રહ્યા છે. અને અંદાજે કેટલા લોકો છે કે જે યાર્ડમાં પોતાની દુકાનને બંધ રાખેલી છે, તો એવા કેટલા લોકો હશે? યાર્ડમાં કુલ 156 દુકાનો છે. બધા સ્વયંભૂ બધા વેપારીઓ બંધ રાખી અને સાથે જોડાણા. આજુબાજુના ગામડાના, ખાસ કરીને આજુબાજુના ગામડાના જે ખેડૂત મિત્રોએ આજ જે રેલી, ત્યારે પણ આટલા દિવસથી સાવણી ચાલુ, કેટલા દિવસે આટલા લોકો નહીં આવ્યા હોય. 2000 ગાડી અને મારા ખ્યાલ મુજબ 700 થી 800 બાઇક મહા રેલી સ્વરૂપે આવે તો સરકાર સુધી રેલો 100% આવશે. અને હવે આગામી સમયની અંદર ખેડૂતોની શું પ્લાનિંગ છે કે કઈ રીતે ખેડૂતો છે એ પોતાનું ન્યાય છે મેળવીને રહેશે? તો ખેડૂતોની કેટલી તૈયારી છે? બેન અમારે તો ખાસ કરીને ઉપવાસ છાવણી જેતપરથી જે પણ કોલ આવે એની સાથે અમારે ચાલવાનું છે. આગળ કોઈ પણ કાર્યક્રમ કરવાનું કહે તો આજથી પણ તાકાત સાથે નવો કાર્યક્રમ કરીશું. અને આ આંદોલન છે અંદાજે શું લાગે છે કેટલા સમય સુધી ચાલશે? અને માની લો કે કદાચ આ આંદોલન છે એના લીધે સરકાર તરફથી કોઈ જવાબ નથી આવી શકતો તો ખેડૂતો તરફથી શું તૈયારી છે? મારા ખ્યાલ મુજબ કાલ અથવા પરમ દિવસે 2 થી 3 દિવસમાં સરકાર હવે ઢીચણીય થઈ જ ગઈ છે. કારણ કે ખેડૂતોનો મુદ્દો સાચો છે. પ્રાઇવેટ કંપનીને સાવરવામાં પોતે ક્યાંક ને ક્યાંક પીસાઈ રહી છે. હવે એને લાગે છે આ ખેડૂતનું જે આંદોલન સ્ટાર્ટ થયો, જન આક્રોશ જે વધી રહ્યો છે, જો આ 2 દિવસમાં પૂર્ણ નહીં કરીએ તો રેલો ગાંધીનગર સુધી પહોંચશે. અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે સત્તાની અંદર જે લોકો બેઠેલા છે એ લોકો આપણા દ્વારા જ પસંદ કરાયેલા છે અને આપણા દ્વારા જ એમને સત્તા આપવામાં આવી છે અને અત્યારે એ જ સત્તાધીશો છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નજરઅંદાજ કરી રહ્યા છે. તો એ બાબતે આપનું શું કહેવું છે? મારું પર્સનલ માનવું એવું છે, જેને જેને આપણે ચૂંટીને મોકલ્યા છે બધાય આપણે સમજી શકીએ આપણી જોડે જ હોય, પરંતુ જે મોટા ગજાના નેતા છે એ લોકોનું જે કોલોબરેશન છે મોટી કંપની હારે, આપણા નેતાનું અહીંયા સુધી ઉપજતું નથી. બહાર આવીને કોઈ બોલવા તૈયાર નથી. બાકી મારા ધારવા મુજબ નજીકના બધા નેતા, તાલુકા પંચાયત, સરપંચ, ધારાસભ્ય બધા આપણી જોડે જ છે. અને જે લોકો આગળ નથી આવી રહ્યા, જેમ કે અત્યારે આવડું આંદોલન ચાલી રહ્યું છે પણ અત્યારે આ આંદોલનની અંદર ક્યાંય પણ કાંતિલાલ અમૃતિયા છે એ ક્યાંય અત્યારે જોવા નથી મળી રહ્યા, તો એની પાછળનું શું કારણ હોઈ શકે? બસ સરકારમાં રહેવા માટે ક્યાંક ને ક્યાંક પદ ખોવાની બીક હોઈ શકે એવું? મંત્રી પદ ખોવાની મોટી બીક હોઈ શકે. રાજકોટથી તમે ખેડૂતોના સમર્થનમાં અહીંયા જોડાયા છો, તો એ વિશે શું માંગ છે? આ લોકો જેતપર ગામે જે વીજ પોલ જે એમના ખેતરમાં આવે છે એમના માટે આ લોકોએ આમરણ ઉપવાસ કર્યા છે. એમના સમર્થનમાં આજે અમે રાજકોટથી અમારી આખી સમગ્ર ઉમા ડાયનામિક ક્લબની ટીમ અહીંયા અમને સમર્થન આપવા માટે આવ્યા છીએ. અને જો કદાચ ખેડૂતોનો આ પ્રશ્ન છે એ હલ નહીં થઈ શકે ટૂંક સમયમાં તો ખેડૂતોની શું તૈયારી? 100% ખેડૂતને વિશ્વાસ છે કે સરકાર આ પ્રશ્ન હલ કરશે જ અને કરવો જ પડશે. સુખદ આનો આન્સર આવશે જ એમ. અને આ સાથે જો ખેડૂતો છે એના પ્રશ્નોનો ક્યાંક ને ક્યાંક ડર છે કે જો આ આંદોલન છે આમ કન્ટિન્યુ ચાલુ રહેશે કે કઈ રીતે?
જવાબ ન આવે તો ખેડૂતોની શું તૈયારી છે? ખેડૂતોની તૈયારી તો પૂરેપૂરી જ છે. અત્યારે આ તમે જોવો જ છો, અત્યારે આંદોલન કેટલા સમયથી આ ચાલુ છે. સરકારે હકારાત્મક પગલાં લીએ જ છે આ બાબતમાં, પણ જે વીજ કંપની નથી સમજવા માંગતી એના માટે હજી આંદોલન હજી આનાથી ઉગ્ર થાય તો પણ નક્કી ન થાય. આ 13 દિવસથી હજી આંદોલન થાય છે, આનું હજી શું પરિણામ આવે એ કાંઈ નક્કી જ નથી અત્યારે. જો આ આંદોલન સુખદ રીતે પૂરું થઈ જાય તો ઠીક છે, નહીં તો હર હંમેશ આખા ગુજરાતના ખેડૂતો અહીંયા ભેગા થવાના છે. એ 100%ની વાત છે. બાકી એનું સુખદ સમાધાન સરકારને અને કંપનીને બેયને લઈ આવવું જ જોશે ગમે ત્યારે. બસ આ જ અમારી માંગણી છે કે ભાઈ ખેડૂતને સાથે લઈને જ જે કાંઈ નિર્ણય લઈએ એ ખેડૂતના હિતના જ નિર્ણય હોવા જોઈએ.